માનો હા મમ્મા. તારા પપ્પાનો ને મારો ફોટો છે. બહુ કેવો મસ્ત છે. બહુ મારે મસ્ત છે. સ્ટેટસ ઉપર મૂકો છે. મને જરા રોમેન્ટિક ગીત મૂકી દે ને. હા લાવો. જો બસ. અત્યારે જ ચડાઈ દઉં. થેન્ક યુ. હા મમ્મા. કાલ ઓલા બાજુવાળા આંટી આવ્યા હતા તો શું કહેતા હતા તમે? એ બસ એ જ કે તું કંઈ કામ કરતી નથી, બેસી રહે છે. કરું છું ને તો એ લોકો એવું જ બોલે છે બધા. તો પછી તું સાંભળી શેના માટે લે છે? પણ મને એમ થાય કે પછી બોલું તો એ લોકોને ખોટું લાગી જાય ને, અને તમને ખાલી ખોટું કંઈ કહે કે તારી બહુ આવી છે તેવી છે, એટલે હું પછી ના બોલું. મને ના એ તો ગમે. બધાને મોઢે સંભળાઈ દેવાનું. જ્યારે હું તને કહું ને ત્યારે જ તારે માનવાનું. બરાબર? બાકી જે પણ હોય એને સંભળાઈ દેવાનું. ઓકે, હવેથી સંભળાવી દઈશ. હા બસ. મમ્મા, હા બેટા. જોડે રસોડામાં આવજો ને, મને આ શાક બનાવતા નથી ફાવતું. આઈ ચલ. બોલવાનું. મને પેલું શાક બનાવતા નથી આવતું, શીખવાડો ને. ડોન્ટ વરી. ના આવડે તો કઈ વાંધો નહીં. તું તારે ત્યાં થોડી પાઠશાળા હતી તો તું શીખીને આવી હોય. મને બી નહોતું આવડતું. તારા પપ્પા બનાવે છે, હવે બંટી બનાવશે. એન્જોય. માનું હા મમ્મા. હમણાંથી તને બંટી ક્યાંય બહાર નથી લઈ ગયો ને? ના હું ના. બી હમણાંથી ક્યાંય બહાર નથી ગઈ. અને એ તો એમ બી મને ક્યાંય લઈ જ નથી જતા. હમણાંથી તો તમે વાત જ જવા દે, એટલા ઈઝી રહે છે ને કે વાત તારા જ પપ્પા જવા દે. બી બે જણા ધંધામાંથી જ ઊંચા નથી આવતા. એ જ ને. ચલ આજે તો આપણે બે જતા રહીએ. એવું કરવું છે? હા, ચાલો, શાકભાજીનું મજા આવશે. નામ દઈને કેફેમાં જતા રહીએ. પછી મસ્ત કોફી બોફી પી, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવી ને પછી ચીઝા પાર્ટી.